શિયાળાની ઋતુમાં રીંગણનો ઓળો અથવા રીંગણનું ભરથું તો બધાના જ ઘરમાં બનતું હશે. તો મેં અહીંયા અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રીંગણનો ઓળો બનાવ્યો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, કેટલો સરસ આપણો રીંગણનો ઓળો તૈયાર થયો છે. તો તમે આને બાજરીના રોટલા જોડે અથવા પરોઠા કે રોટલી જોડે પણ ખાઈ શકો છો. તો શરૂ કરીએ આપણે રીંગણના ઓળા બનાવવાની રેસિપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિ. કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. અહીંયા મેં 2 રીંગણ લઈ લીધા છે. એને સરસ પાણીથી ધોઈ લીધા છે અને કપડાથી કોરા કરી લીધા છે. પછી એને મેં ચપ્પુની મદદથી આ રીતે 4 ભાગમાં કટ કરી લીધા છે. આ કટ કરવાથી આપણે અંદર કંઈક સડેલું એવું ના હોય એ જોઈ શકાય છે. એટલા માટે મેં એને 4 બાજુથી કટ કરી લીધા છે. હવે આપણે એ રીંગણની અંદર લસણ આ રીતે રાખી દેવાનું છે. આ લસણ આ રીતે તમે રાખશો ને અંદર તો બહુ જ સરસ શેકાશે ને, એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે એના ઉપર આપણે લસણ શેકાઈ અંદર મૂકાઈ જાય પછી આપણે એને સરસ તેલ લગાવી લેવાનું છે. એ તેલ લગાવવાથી રીંગણના ફોતરા જ્યારે શેકાશે ને તો આસાનીથી નીકળી જશે. હવે આપણે રીંગણને ગેસની ફ્લેમ ઉપર ધીમા ગેસે થવા દેવાનું છે અને સરસ શેકાવા દેવાનું છે. જ્યાં સુધી ચડે ને ત્યાં સુધી એને પલટાવતા રહીશું. આપણે ધીમે ધીમે ગોળ ગોળ ફેરવતા જવાનું છે અને એને શેકતું જવાનું છે અને તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો છો ને ફ્રેન્ડ્સ, કેટલું સરસ આપણું રીંગણ શેકાઈ ગયું છે. હવે એને આપણે ઠંડા પાણીમાં રાખી દઈશું અને જ્યાં સુધી એ પાણીમાં ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે એની પેસ્ટ તૈયાર કરીએ. હવે અહીંયા આપણે 2 ટામેટાં લઈ લીધા છે, 2 ડુંગળી લઈ લીધી છે અને આદું અને લસણનો ટુકડો લઈ લીધો છે અને એની પેસ્ટ બનાવી લીધી છે. આ રીતે આપણે બધી પેસ્ટ તૈયાર કરી લેવાની છે. પછી આપણું રીંગણ ઠંડુ થઈ ગયું છે અને એ આપણે ચેક કરી લઈશું. હવે આપણું રીંગણ ઠંડુ થઈ ગયું છે. મેં એના ફોતરા કાઢી લીધા છે. આપણે રીંગણ પર તેલ લગાવ્યું હતું ને એટલે એના ફોતરા સરસથી નીકળી જાય છે. હવે આપણે રીંગણ સરસ શેકાઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એનું સરસ શેકાઈ ગયું છે. હવે આ રીતે ડીચિયાને આપણે ચપ્પુની મદદથી અલગ કરી લેવાના છે અને પછી 1 ચમચી કે કોઈ પણ મેસરની મદદથી તમે એને આસાનીથી મેશ કરી શકશો. કેમ કે આપણે રીંગણને ગેસ ઉપર શેકી નાખ્યું હતું ને એટલે સરસ મેશ થઈ જશે ફટાફટ. આ રીતે બધું સરસ મેશ થઈ જાય પછી જ આપણે એને ઓળો બનાવવાનું શરૂ કરીશું. હવે અહીંયા મેં એક પેન લઈ લીધું છે. એ પેનને ફાસ્ટ ગેસ ઉપર પહેલાં ગરમ કરી લઈશું અને પછી થોડું તેલ ગરમ થાય પછી આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે અડધી ચમચી મેં અહીંયા રાઈ નાખી દીધી છે, અડધી ચમચી જીરું નાખી દીધું છે, અડધી ચમચીથી બી ઓછી મેં અહીંયા હિંગ નાખી દીધી છે. આ રીંગણનું ભરથું બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો. અહીંયા આદું અને લસણની જે પેસ્ટ તૈયાર કરી હતી ને એ નાખી દઈશું. એને બરાબર સાતરી લેવાની છે. આ રીતે સરસ ધીમા ગેસની ફ્લેમ એકદમ ધીમું રાખીશું આપણે અને એને સરસ સાતરતા જઈશું. હવે ડુંગળીની પેસ્ટ તૈયાર કરી હતી ને, 2 મીડિયમ સાઇઝની નાની ડુંગળી હતી, એને બી પેસ્ટ બરાબર સાતરી લઈશું અને 2 ટામેટાં પ્યોરી આપણે તૈયાર કરી છે એને પણ સરસ આપણે સાતરી લેવાની છે. હવે લીલી ડુંગળીના પાન મેં અહીંયા અડધી વાટકી જેટલા લઈ લીધા છે એ પણ આપણે અંદર એડ કરી દેવાના છે. આ રીતે સરસ આપણે એને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી મેં અહીંયા એક પ્લેટમાં મસાલા તૈયાર કર્યા છે. 1 ચમચી મીઠું છે, 1 ચમચી લાલ મરચું છે, 1 ચમચીથી વધારે લાલ કશ્મીરી મરચું છે, 1 ચમચી હળદર અને 1.5 ચમચી મેં અહીંયા ધાણા જીરું લીધું છે. તમે ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે રાખશો ને ફ્રેન્ડ્સ તો બહુ જ સરસ લાગશે. આ રીતની સબ્જીમાં, બધી સબ્જીમાં તમે ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે રાખો ને તો બહુ જ સરસ શાકનો સ્વાદ આવે છે. ધાણા જીરું બહુ જ સરસ લાગે છે એની અંદર. હવે આપણે એને બરાબર બધું મિક્સ કરી લેવાનું છે. હવે જે મિક્સર જારમાં આપણે પેસ્ટ બનાવી હતી એમાં થોડું પાણી નાખીને આપણે અંદર મસ્ત એડ કરી લેવાની છે. આની અંદર બહુ પાણી નહીં આવે રીંગણના ઓળાની અંદર એટલે આપણે થોડું નાખવું છે. હવે જે રીંગણનું ભરથું આપણે મેશ કરીને તૈયાર કર્યું છે શેકેલા રીંગણનું એ પણ અંદર એડ કરી દેવાનું છે આ રીતે. હવે એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે બરાબર મિક્સ કરતા જઈશું અને પછી થોડું જ પાણી નાખીશું કૂક થવા માટે. આમાં બહુ જ પાણી નહીં આવે. ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. બાજરીના રોટલા જોડે તો તમને ખાવાની ગરમા ગરમ મજા જ આવી જાય છે. હવે એને ઢાંકીને
3 થી 5 મિનિટ માટે કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું કૂક થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. આ રીતે તૈયાર થાય એટલે અડધી ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો યુઝ કર્યો છે. એને પણ આપણે મિક્સ કરી લઈશું બરાબર. આ રીતે ગરમ મસાલો નાખીને મિક્સ કરી લેવાનો છે અને પછી પાછું 2 થી 3 મિનિટ માટે એને ઢાંકીને કૂક થવા દેવાનું છે. હવે આપણું રીંગણનો ઓળો તૈયાર છે. તમે જોઈ શકો છો કે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે જ અહીંયા મેં રીંગણનો ઓળો તૈયાર કર્યો છે. આ રીતે થોડા કોથમીરના પાન નાખી દઈશું અને પછી એને ગરમ ગરમ સર્વ કરી લઈશું. બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો. રીંગણનો ઓળો બાજરીના રોટલા જોડે કે રોટલી અને પરોઠા જોડે તો બહુ જ સરસ લાગે છે. તમે ગરમ ગરમ ખાઓ ને તો જ આના સ્વાદની મજા આવે છે. આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલો સરસ તૈયાર થયો છે આપણો રીંગણનો ઓળો. તમે આ રીતે બનાવશો ને તો તમારો પણ રીંગણનો ઓળો બહુ જ સરસ બનશે. અને જો તમને મારો વિડીયો ગમે ને તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.